અયોધ્યા, શ્રી રામ જન્મભૂમિ, જેને ઘણા લોકો અવધ તરીકે પણ ઓળખે છે, જે હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક રહ્યું છે, ત્યાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ આ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું. આ મંદિર ધાર્મિક મહત્વની સાથે સાથે રાજકીય અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. તો ચાલો આજે રામ જન્મભૂમિના ઐતિહાસિક મહત્વ અને શ્રી રામ મંદિરના નિર્માણ વિશેના ઐતિહાસિક બનાવો વિશે જોઈએ. મિત્રો, આ વિડીયોમાં આ મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરતા પહેલા જણાવી દઉં કે આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝથી બનાવેલ છે, જે ફક્ત પરીક્ષાઓમાં પૂછાતા ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બનાવેલ છે. આ વિડીયો સમાચાર પત્રોની માહિતી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને બીજા ઇન્ટરનેટના માધ્યમથી ફ્રીમાં અવેલેબલ હોય તેવી માહિતીના આધારે બનાવેલ છે, જેમાં પોતાનો કોઈ પણ વિચાર રજૂ કરેલ નથી. આ વિડીયો કોઈ ધર્મને અનુલક્ષીને બનાવેલ નથી કે કોઈ પક્ષનો પ્રચાર પણ કરતો નથી. આમ આ વિડીયો ફક્ત શૈક્ષણિક હેતુથી બનાવેલ હોવાથી કોઈ વિવાદને પાત્ર નથી. તો ચાલો મિત્રો, આજે આપણે ઇતિહાસના પન્નાને વાગોળતા શ્રી રામ મંદિરના ભૂમિપૂજન સુધીના ઇતિહાસ વિશે ચર્ચા કરીએ. આ ચર્ચામાં સૌપ્રથમ આપણે અયોધ્યા વિશે જોઈશું કે અયોધ્યાનો ઇતિહાસ શું હતો. ત્યારબાદ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ વિશે જોઈશું કે તેમાં કેવા સંઘર્ષો થયા છે. ત્યારબાદ રામ મંદિર માટે જમીન ફાળવણીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો વિશે જોઈશું અને છેલ્લો નિર્ણય શું આવ્યો એ જોઈએ. અને છેલ્લે રામ મંદિરના નિર્માણ તરફ પ્રયાણમાં મંદિર કેવું બનશે એ વિશે ચર્ચા કરીશું. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 5 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવેલા ભૂમિપૂજન સુધીના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. હવે સૌપ્રથમ આપણે અયોધ્યા વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યાનું મહત્વ હિન્દુ ધર્મ માટે ખૂબ વધારે એટલા માટે છે કે અયોધ્યા એ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા રામાયણ અનુસાર ભગવાન શ્રી રામની જન્મભૂમિ રહેલ છે અને ભગવાન શ્રી રામે અહીં રાજ કરેલું છે. અને ભગવાન શ્રી રામનું રાજ્ય અયોધ્યા હાલના આ ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લામાં સરયુ નદીના કાંઠે આવેલું છે, જે અહીંયા તમે નકશામાં જોઈ શકો છો. અને અહીંના લોકોની માન્યતા પ્રમાણે અયોધ્યાનો મતલબ એવો થાય છે કે જ્યાં કદી યુદ્ધ થયું નથી. હવે હિન્દુ ધર્મના અનુસાર એવું માનવામાં આવે છે કે અયોધ્યાની સ્થાપના એ રાજા મનુ દ્વારા કરવામાં આવી હતી, જે ઇક્ષ્વાકુ કુળના એક સૂર્યવંશી રાજા હતા. ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રથમ અવતાર હતો એ મત્સ્ય અવતાર હતો. અને આ મત્સ્ય અવતારને દર્શાવતું આ ચિત્ર છે, જેમાં રાજા મનુ સાથે સપ્તર્ષિ પણ દેખાડેલા છે. આ રાજા મનુથી લઈને ઘણા બધા રાજાઓએ, જે ઇક્ષ્વાકુ કુળના રાજાઓ હતા, એ બધાએ અયોધ્યા ઉપર રાજ કરેલું છે. એટલે અયોધ્યાને ઇક્ષ્વાકુ કુળની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભગવાન શ્રી રામ પણ આ ઇક્ષ્વાકુ કુળના સૂર્યવંશી રાજા હતા. આ ઉપરાંત સત્યવાદી નિષ્ઠાને કારણે જાણીતા એવા રાજા હરિશ્ચંદ્ર, જેને આપણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તરીકે ઓળખીએ છીએ, એ પણ આ ઇક્ષ્વાકુ કુળના સૂર્યવંશી રાજા જ હતા. મિત્રો, અહીં તમે જાણતા જ હશો આ સ્ટોરીને કે રાજા હરિશ્ચંદ્ર એક એવા સત્યવાદી હતા, જેની સત્યનિષ્ઠાને કારણે તેની ઉપર કેટલું દુઃખ પડેલું હતું. તે રાજા હરિશ્ચંદ્ર, તેની પત્ની અને તેના પુત્ર ત્રણેયને અલગ પડવું પડ્યું હતું. તેના પુત્રનું અવસાન થયું હતું અને છેલ્લે તેઓ એકત્રિત થાય છે, ભેગા થઈ જાય છે અને છેલ્લે સ્ટોરીનો સુખદ અંત આવે છે. તો આવા સત્યવાદી શ્રી રાજા હરિશ્ચંદ્ર વિશે આપ સૌ જાણો જ છો, જેમના વિશેની અને અયોધ્યા વિશેની માહિતી પુરાણ પંચલક્ષમાં આપેલી છે. હવે આ ઉપરાંત આગળ વધીએ તો ભગવાન શ્રી રામ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના 7મા અવતાર તરીકે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સૂર્યવંશી રાજા દશરથના ઘરે સૌથી મોટા પુત્ર રામ તરીકે જન્મ લીધેલો હતો. એ બાબતે આપણે સૌ જાણીએ છીએ. અને એવું પણ માનવામાં આવે છે કે શ્રી રામે સરયુ નદીમાં સમાધિ લીધી એ પહેલા રામાયણના ઉત્તરકાંડ મુજબ પોતાના રાજ્યને ઉત્તર અને દક્ષિણ કોસલામાં
શ્રીવસ્તી અને કુશાવસ્તી રાજધાની સાથે પોતાના 2 પુત્રો હતા, જે લવ અને કુશ. આ બંને પુત્રોમાં એણે વિભાજન કરી દીધું હતું. ત્યારબાદ રાજા રિષભનાથ દ્વારા અયોધ્યા નગરીની ફરીથી સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ જૈન ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે. ત્યારબાદ મધ્યકાળમાં અહીં વિષ્ણુ મંદિર હતું એવા પણ પુરાવા જોવા મળેલા છે. હવે આપણે બાબર અને બાબરે બનાવડાવેલી બાબરી મસ્જિદ વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, બાબર એ એક મુઘલ વંશનો શાસક હતો, જેમનો જન્મ ઈસવીસન 1483માં આજના ઉઝબેકિસ્તાન દેશના અંદિજાન જે ફરઘાનામાં થયો હતો. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબરે તુલુગમાં યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઈસવીસન 1526માં લોધી વંશના શાસક ઇબ્રાહિમ લોધી સાથે યુદ્ધ કર્યું હતું, જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં તેનો વિજય થયો અને બાબરે લોધી વંશનો અંત આણી મુઘલ સલ્તનતનો પાયો નાખ્યો હતો. આમ તે મુઘલ સત્તાનો સ્થાપક ગણાય છે. ત્યારબાદ બાબરના એક સેનાપતિ મીર બાકી હતો અને આ મીર બાકીએ 1528માં અયોધ્યામાં, જ્યાં આ વિવાદિત સ્થળ રહ્યું હતું, તે સ્થળ પર એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ મસ્જિદને બાબરી મસ્જિદ તરીકે ઓળખાવા લાગી અને એનો ઉલ્લેખ બાબરનામામાં પણ જોવા મળે છે. હવે આ વિવાદને સમજવા માટે અને વિવાદ કેવી રીતે શરૂ થયો એ સમજવા માટે આ 2 ચિત્રોને ધ્યાનમાં લઈએ. આ અયોધ્યાનો 67 એકર જમીન છે, જે સરકારે 1993માં કબજો લીધો હતો અને આ 2.77 એકરની વિવાદિત જગ્યા છે. તેની ફરતી સિક્યુરિટી વોલ છે અને એમાં એક રામ ચબૂતરો અને આ મસ્જિદ આવેલી છે. આગળની બાજુ હનુમાન દ્વાર, આ ભંડાર આવેલો છે, અહીંયા સિંહ દ્વાર અને આ બાજુ અહીંયા સીતા રસોઈ આવેલી છે. અને આ રામ ચબૂતરો છે, જેની ઉપર હિન્દુ લોકોની પૂજા થતી હતી અને આ જગ્યાએ પૂજાને લઈને પણ વિવાદ ચાલતો હતો. અહીં અયોધ્યાની નજીક એક રામકોટનો શિલાલેખ જોવા મળેલો હતો. એમાં એવો ઉલ્લેખ હતો કે આ જગ્યા પર કોઈ મંદિર રહ્યું હશે, પણ આજની તારીખે આ શિલાલેખ નથી. અને આ સ્થળને લોકો મસ્જિદે જન્મસ્થાન કહેતા હતા. અહીં હિન્દુ લોકોના મત પ્રમાણે શ્રીરામનો જન્મ થયો હતો અને મુસ્લિમ લોકોના મત પ્રમાણે અહીંયા મસ્જિદ હતી. એટલે અહીંયાથી આ વિવાદ ચાલુ થયો હતો. તો કે હવે તો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આ વિવાદનો અંત આવ્યો છે અને આ જગ્યા પર રામ મંદિર બની રહ્યું છે. હવે હિન્દુ લોકોના મત પ્રમાણે આ રામ ચબૂતરા પર રામનો જન્મ થયો હતો એવું પણ અમુક લોકો માને છે. અને આ ટોટલ જમીન 2.77 એકર હતી, જેને લઈને વિવાદ હતો. અને 1949માં અહીં આ જે મસ્જિદ છે એની અંદર આ મુખ્ય મસ્જિદ છે, જેનું મુખ્ય ડોમ છે, એની નીચે 1949માં એક મૂર્તિ સ્થાપિત થઈ હતી અથવા તો ઉદ્ભવી હતી. અલગ અલગ લોકોની અલગ અલગ માન્યતા પ્રમાણે છે. અને અહીંયાથી આ વિવાદ ચાલુ થાય છે, જે એક કાનૂની સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને એનું આજે સમાધાન થઈને મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. હવે આ વિવાદે ધીરે ધીરે કાનૂની કાર્યવાહી તરફ જવાનું ચાલુ કર્યું હતું. જ્યારે ભારતને આઝાદી નહોતી મળી એ સમયે 1853માં પ્રથમ વખત આ સાંપ્રદાયિક દંગા થયા હતા અને આ સાંપ્રદાયિક દંગાને મામલે 1859માં બ્રિટિશ સરકારે જમીનને ઘેરી અને હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ફેસલો આપી દીધો અને બંને પક્ષોને પોતપોતાની જગ્યા નિર્ધારિત કરી દીધી. અને ફેસલા અનુસાર પૂજા પ્રાર્થના માટે હિન્દુએ બહારનો ભાગ, જે રામ ચબૂતરાવાળો ભાગ છે, ત્યાંનો ઉપયોગ કરવાનું જણાવ્યું અને મુસ્લિમ લોકોને ઘુમ્મટવાળો ભાગ, જે મસ્જિદનું બિલ્ડિંગ હતું તેની અંદરનો ભાગનો ઉપયોગ કરવા જણાવ્યું. અને બાકીનું પૂરું મેદાન હતું એ બ્રિટિશ સરકારે એની આ જે ફરતી છે એ બાઉન્ડ્રી બનાવી દીધી, દિવાલ બનાવી દીધી હતી. અને ત્યારબાદ આઝાદી મળ્યા પછી 1885માં મહંત રઘુવીરદાસે મંદિર નિર્માણની અનુમતિ માંગવા માટે ફૈઝાબાદની જિલ્લા કોર્ટમાં એણે કેસ દાખલ કરી દીધો. અને આ જિલ્લા કોર્ટના જજ એ સમયે કે નાયર હતા.
અને એણે એની પરમિશન ન આપી અને આ સ્થળને તાળું મરાવી દીધું હતું. હવે અલગ અલગ પક્ષકારો કેવી રીતે ઊભા થતા ગયા એ જોઈએ કે 23 ડિસેમ્બર 1949ની મધ્યરાત્રિએ હમણાં વાત કરીએ એ પ્રમાણે કે મસ્જિદનું બિલ્ડિંગ છે એનો જે વચ્ચેનો ગુંબદ છે એની નીચે શ્રી રામલલાની મૂર્તિ પ્રગટ થાય છે અથવા તો રાખવામાં આવે છે, જે અલગ અલગ લોકો અલગ અલગ માન્યતા ધરાવે છે. ત્યારબાદ 1950માં ગોપાલ વિશારદ અને રામચંદ્ર દાસ બંનેએ અલગ અલગ રીતે મૂર્તિ અને પૂજા માટેની અનુમતિ મળે અને ત્યાં મંદિર બનાવવા માટેની પરમિશન લેવા માટે કોર્ટમાં કેસ દાખલ કરે. પણ શરૂઆતનું જજમેન્ટ સ્ટે ઓર્ડર આવે છે. એટલે બે પક્ષકાર થઈ ગયા કે ગોપાલ વિશારદ અને રામચંદ્ર દાસ. અને ત્યારબાદ 1959 નિર્મોહી અખાડામાં એક સમૂહ ભેગો થાય છે. આ સમૂહ કોર્ટ પાસે પૂજા અને ત્યાંનું મેનેજમેન્ટ કરવા માટેની પરમિશન માંગે છે અને અહીંથી હાઈકોર્ટ શરૂ થાય છે. આ રીતે નિર્મોહી અખાડા એક ત્રીજો પક્ષકાર તરીકે ઊભો થાય છે. તો આ નિર્મોહી અખાડા શું છે? તો કે નિર્મોહી અખાડા એ મધ્યકાલીન રામાનંદ દ્વારા સ્થાપિત અખાડો છે અને ભારતના અલગ અલગ પ્રમુખ અખાડાઓમાંનો આ એક અખાડો છે, જેનું મેનેજમેન્ટ અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા થાય છે, જેમાં ધાર્મિક ક્રિયાવિધિઓ થાય છે. અને ત્યારબાદ ચોથા પક્ષ તરીકે સુન્ની વક્ફ બોર્ડ આવે છે, જે 1961માં કેસ દાખલ કરે છે કે એ લોકોને જમીન આપવામાં આવે કારણ કે ત્યાં મસ્જિદ હતી. તો આ સુન્ની વક્ફ બોર્ડ શું છે? તો કે આ એક બોર્ડ આઝાદી પછી ભારતમાં ઇસ્લામ ધર્મના ઉપયોગમાં આવતી હોય તે તમામ જમીનોનું આયોજન કરતું એક બોર્ડ છે કે જ્યાં એ તમામ જમીન ઉપર પોતાનો માલિકી દર્શાવે છે. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદનું સંમેલન આવે છે. 1984માં વિશ્વ હિન્દુ પરિષદ દિલ્હીમાં એક ધર્મ સંસદનું આયોજન કરે છે, જેમાં ભારતના ઘણા બધા સાધુ સંતો દ્વારા પણ ભાગ લેવામાં આવે છે. અને આ સંમેલનની અંદર ભારતના 3 મુખ્ય મંદિરોના મુક્તિ પ્રસ્તાવની વાત કરવામાં આવે છે. એમાં એક અયોધ્યા, મથુરા અને કાશીનો સમાવેશ થાય છે. હવે 1986માં ફૈઝાબાદ કોર્ટનો ફેસલો આવે છે અને આ ફેસલા અનુસાર આ વિવાદિત સ્થળને હિન્દુ પૂજા માટે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે આ સમયે મુસ્લિમ સમુદાયે બાબરી મસ્જિદ એક્શન કમિટીનું નિર્માણ કરેલું અને આ ફેસલાનો એણે વિરોધ કર્યો. અને આ વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીએ 1989માં અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. અને સાથે સાથે 1989માં જ રામલલા વિરાજમાનને, જે આ 1949માં આ જગ્યાએ મૂર્તિ મળી આવેલી, તેને લઈને જીવંત સ્વરૂપ માનીને કાનૂની પક્ષકાર તરીકે હાઈકોર્ટમાં લાવવામાં આવે છે. હવે બીજી બાજુ આ સમય દરમિયાન જ 1989માં રાજીવ ગાંધી સરકાર વિશ્વ હિન્દુ પરિષદને આ વિવાદિત સ્થળ પર શિલાપૂજન માટેની અનુમતિ આપી હતી. આથી વિવાદિત સ્થળથી થોડે દૂર શિલાપૂજન ચાલુ થઈ ગયું. હવે આવે છે બીજેપીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા. હવે આ સમયગાળા દરમિયાનના બીજેપીના સૌથી મોટા લીડર લાલકૃષ્ણ અડવાણી હતા, જેમણે 25 ડિસેમ્બર 1990ના રોજ સોમનાથ મંદિરથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી અને દેશના મોટા ભાગને આવરી લેવામાં આવ્યો હતો. અને આનાથી સંપૂર્ણ દેશમાં રામ મંદિર માટેનું એક વાતાવરણ ઊભું થયું હતું. અને આ એક એવો વળાંક હતો જે જગ્યાએથી બીજેપી એક મોટા પક્ષ તરીકે ઉભરી આવેલો હતો. હવે આ રથયાત્રામાં બિહારમાંથી પસાર થવાની હતી અને એ સમયે બિહારના નેતા હતા લાલુ પ્રસાદ યાદવ, અને યાત્રા પર રોક લગાવી. એટલે આ સમયે થોડો સમય માટે બિહારમાં આ યાત્રા સ્થગિત થઈ અને ત્યારબાદ આ દિલ્હીથી થઈને અયોધ્યા પહોંચી હતી. પણ અમુક કાર સેવકો જે સીધા અયોધ્યા પહોંચ્યા હતા. કાર સેવકો કોણ કોણ હતા? તો કે કાર સેવકો રામ મંદિર સાથે જોડાયેલા સ્વયંસેવકો હતા, જેમાં બીજેપીના અમુક કાર્યકરો હતા, વીએચપીના અમુક કાર્યકર, વીએચપી એટલે વિશ્વ હિન્દુ પરિષદના અમુક કાર્યકર હતા, અને અમુક લોકો બજરંગ દળના હતા, જે બધા જ રામ મંદિર સાથે જોડાયેલા હતા.
એ લોકો ક્યાં, તો કે દિલ્હી દ્વારા જવાને બદલે સીધા અયોધ્યા પહોંચ્યા. અને એ સમયે અયોધ્યામાં એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ હતા, જે સમાજવાદી પાર્ટીના નેતા હતા. અને એમણે આ કાર સેવકોને સીધો ગોળી મારવાનો આદેશ આપ્યો. અને આ ગોળીબારની અંદર અમુક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારબાદ હવે બાબરી મસ્જિદ વિધ્વંસનો મહત્વનો મુદ્દો આવ્યો કે હવે કાર સેવકો દ્વારા 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો. આ સમયે તમે ફોટામાં જોઈ શકો છો કે કાર સેવકો બાબરી મસ્જિદના ઘુમ્મટ પર ચડી ગયા હતા અને આ વિવાદિત ઢાંચાને તોડવાનું શરૂ કરી દીધું હતું. સરકાર પગલાં લે એ પહેલા મસ્જિદનો આ આખો જ ઢાંચો તોડી નાખવામાં આવ્યો હતો. અને એ સમયે રાષ્ટ્રપતિ કોણ હતા, તો કે શંકર દયાલ શર્મા અને વડાપ્રધાન નરસિંહ રાવ હતા. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહ હતા. હવે આ બનાવના પગલે દેશવ્યાપી રમખાણો પણ થઈ હતી, જેમાં અમુક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. હવે બાબરી મસ્જિદ તૂટી એ પછીના 10મા દિવસે એટલે કે 16 ડિસેમ્બર 1992ના રોજ આ બાબતની તપાસ માટે લિબ્રહમ કમિશનની રચના કરવામાં આવી. અને MS લિબ્રહમ આ કમિશનના અધ્યક્ષ બન્યા, જેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા. આ કમિશનને બાબરી મસ્જિદ વિધ્વંસનો મામલાનો રિપોર્ટ 3 મહિનાની અંદર આપવાનો હતો. એટલે કે આ રિપોર્ટ 16 માર્ચ 1993 સુધીમાં આપી દેવાનો હતો. પણ આ રિપોર્ટ છેક 30 જૂન 2009માં એટલે કે આશરે 17 વર્ષ પછી આવ્યો. અને આ રિપોર્ટ લગભગ 4 ભાગમાં અને લગભગ 700 પાનાનો રિપોર્ટ બન્યો હતો. અને આ રિપોર્ટને 30 જૂન 2009ના રોજ તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ અને તત્કાલીન ગૃહપ્રધાન P. ચિદમ્બરમને સોંપવામાં આવ્યો હતો. હવે 1992માં બાબરી મસ્જિદને તોડવામાં આવી હતી. એ પછીના વર્ષે 1993માં નરસિંહરાવ સરકારે આ વિવાદિત જગ્યા ઉપરાંત આજુબાજુની 67 એકર જમીન પણ પોતાનો કબજામાં લઈ લીધી હતી. હવે 2003માં સુપ્રીમ કોર્ટે આદેશ આવ્યો અને આ આદેશ મુજબ આ 67 એકર જમીન વિસ્તારમાં બધી જ ધાર્મિક વિધિઓ પર રોક લગાવવામાં આવી. અને 2002માં અલ્હાબાદ હાઈકોર્ટમાં લાગેલા જમીન અધિકાર કેસના મામલામાં હાઈકોર્ટનો નિર્ણય 30 સપ્ટેમ્બર 2010ના રોજ ASIના રિપોર્ટને આધારે આપવામાં આવ્યો હતો. હવે અહીંયા ASI શું છે, તો કે આ એક આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જે તેનું પૂરું નામ છે, જે એક પુરાતત્વ ખાતું છે, જે ભારતમાં ઉત્ખનનનું કાર્ય કરે છે અને તેને આધારે રિપોર્ટ બનાવે છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં 3 જજોની બેચે ASIના રિપોર્ટ, સાક્ષીઓ અને દસ્તાવેજના આધારે નિર્ણય આપ્યો કે ભગવાન રામચંદ્રનો જન્મ વચ્ચેના ગુંજબવાળા મેઇન બિલ્ડિંગમાં જમીન પર થયો હતો. પણ આ જમીનના મામલામાં અધિકાર કોનો છે એ હજી સ્પષ્ટ નથી. આથી આ વિવાદિત સ્થળને ત્રણેય પક્ષ સુન્ની વક્ફ બોર્ડ, રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે બરાબર ભાગમાં વેચી દેવામાં આવ્યું. પણ આ ફેસલામાં પણ અમુક લોકોને આ ફેસલો મંજૂર ન થયો, એટલે આ મામલો હવે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. હવે 2011માં સુપ્રીમ કોર્ટની તારીખો ચાલુ થઈ ત્યારે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આવી ગયો અને 2016માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ખેહરે આ મામલાને અંદરોઅંદર સમાધાનથી પતાવવાની સલાહ આપી. અને આ અંતર્ગત 2017માં સુપ્રીમ કોર્ટની બીજી સલાહ આવી, જે જસ્ટિસ ખેર અગાઉથી જ આપી દીધી હતી કે અંદરોઅંદર વાતચીતથી સમાધાન કરવામાં આવે તે સારું રહેશે, જેને આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કહેવામાં આવ્યું. આમ 2017માં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટથી સમાધાનની સુપ્રીમ કોર્ટની સલાહ આવી, પણ આ સેટલમેન્ટ પણ ના થઈ શક્યું. આથી સુપ્રીમ કોર્ટે એક બીજો રસ્તો કાઢ્યો અને એ છે મધ્યસ્થતાનો. આમ 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલ તૈયાર કરી તેનો રિપોર્ટ 8 સપ્તાહમાં આપવાનું જણાવ્યું. અને આ મધ્યસ્થતા પેનલના 3 સભ્યો હતા. એમાં એક હતા સુપ્રીમ કોર્ટના
પૂર્વ ન્યાયાધીશ M.F. ખલીફુલ્લા. બીજા હતા એ આધ્યાત્મિક ગુરુ અને લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રવિશંકર, અને ત્રીજા વરિષ્ઠ એડવોકેટ શ્રીરામ પંચુ હતા. આ મધ્યસ્થતા પેનલ 8 સપ્તાહ પછી પણ 6 ઓગસ્ટ 2019ના રિપોર્ટ આવ્યો, તેમાં પણ આ રિપોર્ટ પરથી કંઈ મળી ન શક્યું. અને છેલ્લે આ બધા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ કન્ક્લુઝન ન આવ્યું, એટલે 6 ઓગસ્ટ 2019થી અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે રોજની સુનવાઈ ચાલુ કરી, જેમાં એકધારી 40 દિવસ સુધી આ સુનવાઈ ચાલુ રહી. અને આટલી મોટી આ સુનવાઈ એ ભારતના ઇતિહાસની સૌથી મોટી બીજા નંબરની સુનવાઈ હતી, જે 6 ઓગસ્ટ 2019ના રોજ ચાલુ થઈ અને 16 ઓક્ટોબર 2019ના રોજ પૂરી થઈ હતી. અને સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશોની બેન્ચે છેલ્લું જજમેન્ટ 29 નવેમ્બર 2019ના રોજ આપ્યું. અને આ 5 જજોની બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ હતા. હવે વારો હતો સુપ્રીમ કોર્ટના નિર્ણય. તો સુપ્રીમ કોર્ટનું છેલ્લું જજમેન્ટ 29 નવેમ્બર 2019ના રોજ આર્ટિકલ 142નો આધાર લઈને આપવામાં આવ્યું હતું, જેમાં હિન્દુના 2 પક્ષકારો રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડા આ બંનેને ભેગા મળીને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો. અને વિવાદિત જગ્યા જે 2.77 એકર જમીન હતી તે આ નવા બનેલા ટ્રસ્ટને આપવામાં આવ્યો. જ્યારે સરકારને આદેશ આપવામાં આવ્યો કે મુસ્લિમ પક્ષ જે હતો એને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવામાં આવે. તો આવી રીતે 2019માં રામ મંદિરમાં કાનૂની રીતે નિર્ણય આવી ગયો, પણ હવે જરૂર હતી એ મંદિર બનાવવાની. તો હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રામ જન્મભૂમિ માટે જમીન સોંપણી માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. એને નામ આપવામાં આવ્યું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ. આ ટ્રસ્ટના 15 સભ્યો છે, જેમાં એક અધ્યક્ષ ઉપરાંત એક કેન્દ્ર સરકાર સચિવ, એક રાજ્ય સરકાર ગૃહ સચિવ અને એક જિલ્લા પ્રમુખ અધિકારી. આ ટ્રસ્ટના અધ્યક્ષ છે મહંત નૃત્ય ગોપાલદાસ સ્વામી. અને આ ટ્રસ્ટમાં 2 હિન્દુ પક્ષ હતા, રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડા. તો નિર્મોહી અખાડા તરફથી દેવેન્દ્ર દાસ એના સભ્ય રહેલા છે. તો હવે જોઈએ રામ મંદિર વિશે, કે રામ મંદિર કેવું હશે. તો કે રામ મંદિર છે એ અષ્ટકોણીય રચના ધરાવતું હશે, જે નાગર શૈલીમાં બનાવેલું હશે. અને આ રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ચર ચંદ્રકાંતભાઈ સોમપુરા હશે, જે અમદાવાદના છે, જેમણે 1990માં ભૂમિપૂજન કર્યું હતું ત્યારે જ તેને ડિઝાઇન તૈયાર કરેલી હતી. આ મંદિરની નીચે ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે, જે ભવિષ્યમાં કોઈ પણ વિવાદ થાય તો તે માટે ઉપયોગી રહેશે. આ સાથે આ મંદિરમાં 5 ડોમ હશે, જેમાં ચિત્રમાં દેખાય એ રીતના શિખર હશે, એક ગર્ભગૃહ હશે, એક કુડુ મંડપ, નૃત્ય મંડપ અને રંગ મંડપ. આમ કુલ 5 ડોમ હશે અને 360 જેટલા પિલોર હશે. અને આ શિખરની ઊંચાઈ 160 ફૂટ જેટલી હશે. અને આ મંદિરના બાંધકામમાં 2 લાખ કરતાં પણ વધારે શ્રીરામ લખેલી ઈંટનો ઉપયોગ થશે. આ 10 એકર જમીન ઉપર કુલ બાંધકામ કરવામાં આવશે. ત્યારબાદ રામ મંદિરનું જે ભૂમિપૂજન થયું તેની વિશે થોડીક માહિતી મેળવી લઈએ. કે આ ભૂમિપૂજન વખતે 150 નદીઓના જળ લાવવામાં આવ્યું હતું અને શ્રીલંકાની માટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આમાં આ મંદિર નીચે એક ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે અને એની અંદર આ મંદિરના ઇતિહાસ વિશે અને આ થોડાક તથ્યો વિશે લખાણ હશે, જે ભવિષ્યમાં જો કોઈ આવો પ્રશ્ન ઊભો થાય છે તો તેમાં સમાધાન માટે આ કેપ્સ્યુલ છે એ ઉપયોગી બનશે. આ ઉપરાંત મંદિરના ભૂમિપૂજન દરમિયાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જન્મભૂમિની વિશેષ ટપાલ ટિકિટ જાહેર કરી હતી. આ શિલાન્યાસમાં મંદિરના ટ્રસ્ટને દાનમાં મળેલી 40 કિલોની ચાંદીની ઈંટને મંદિર નિર્માણ માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ તેને ત્યાંથી લઈને પાછી બેંક લોકરમાં મૂકી દેવામાં આવી. અને શિલાન્યાસ દરમિયાન 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જેમાં મુસ્લિમ પક્ષકાર હતા એક ઇકબાલ અંસારી, એને પણ ભૂમિપૂજનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે મોહમ્મદ શરીફ ઉર્ફે જે શરીફ ચાચા તરીકે ઓળખાય છે, જેને પદ્મશ્રી એનાયત છે, જેઓએ 20,000થી પણ વધુ લાવારીસ મૃતદેહોને અંતિમ વિધિ કરાવેલી છે, એવા પદ્મશ્રી એનાયત શરીફ ચાચાને પણ આમંત્રણ આપવામાં આવેલું હતું. જો કે તેઓ તેની તબિયતને કારણે શાયદ હાજર નહોતા રહી શક્યા. તો આવી રીતે ભૂમિપૂજન પણ હવે એનું થઈ ગયું છે અને રામ મંદિરનું નિર્માણ ચાલુ થઈ ગયેલું છે. શું મિત્રો, તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી? જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે લાલ અક્ષરે લખેલા સબસ્ક્રાઇબ પર જઈને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને બીજાને પણ શેર કરો, જેથી બીજા લોકો પણ ભારતના ઇતિહાસના આવા તથ્યો જાણી શકે.